આજ તો ત્રણેય ભાઈબંધો રાતે વાસવા ભેગા છે અને વાસવાની જગ્યાએ કઈક કર્યા આવા ખેલ. તો જય માતાજી બધાય મિત્રોને સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. તો વ્લોગની શરૂઆતમાં જ તે બાકડે આવી ગયો, કારણ કે ગામડેથી આવી ગયો છે આપણો ભાઈબંધ જયદીપ. જયદીપને મળીને આવી ગયા બે રાજ પાસે. રાજભાઈએ બનાવી નાખી છે આપણી માટે દાબેલી. એટલે પછી દાબેલી ખાઈને પી નાખો બધાય ભાઈબંધોએ એક એક ગ્લાસ બદામ શેક. ખંભે ઠેલો નાખીને ઘરેથી નીકળી ગયો. અને તમને એમ થતું હોય છે કે આ અત્યારે કઈ નિહાળમાં ભણવા જાય, ક્યાં જવાનું છે હાલો તમને કહું. તો બાકડે આવીને ઘડીક બેહી ગયો તાપણી કરવા. અને આપણો બીજો ભાઈબંધ થેલો લઈને આવી ગયો, એટલે આવી ગયા બધાય વાસવા. બધાએ પોતપોતાની જગ્યા લઈને કરી દીધું વાસવાનું ચાલુ. અને આ ભાઈને તો વાંચતા વાંચતા ક્યારે ઝોલું આવી જાય એ ખબર જ ન રહી, એટલે એને ઘડીએ ઘડીએ જગાડવો પડે. વાસી વાસીને કંટાળી જઈએ એટલે પછી કરવી કઈક આવા ખેલ. વાંચતા વાંચતા ઊંઘ નો આવે એટલે બનાવી નાખી સા. અને ખાલી સા નથી હો, હાર પાછા 20 બિસ્કીટે છે. એટલે હાલો હવે બાકાજીકી બોલાવી દઈ. સા પીને કરી દીધું પાછું બધાએ વાસવાનું ચાલુ. તો રાતના 2:30 વાગે આ ભાઈનું ગોલું પાકી ગયું અને હાલો હવે આપણે હોઈ જઈ, નકર કાલ પાછી પેપરમાં ઊંઘ આવશે.